Hello students, I am Harshad K. Patel. I am working as a lecturer in VPMP Polytechnic Gandhinagar in Mechanical Department. Today we are going to discuss the subject which is Fabrication Technology. It is the subject of 6th semester Diploma Mechanical Engineering. In that subject we are going to discuss the unit number 4, Inspection and Testing. So, what is the meaning of good quality of welding? The weld quality can be good only it is free from defect, it is having uniform filling of the weld and width of the weld should be equal. વેલ્ડિંગ એ સારી ક્વોલિટીનું ત્યારે કહેવાય જ્યારે એમાં કોઈ ડિફેક્ટ ના હોય, ફિલિંગ જે છે મેટલની અંદર વેલ્ડ પ્રોપરલી થયેલું હોય અને વિડ્થ જે છે એની થ્રુ આઉટ સેમ રહેતી હોય. Though we try our best, we will get some defects which are found in our welding, and there are some reasons for getting that defects. આપણે ગમે તેટલા સારા પ્રયત્ન કરીએ છતાં પણ અમુક ખામીઓ જે વેલ્ડિંગની અંદર ઉદ્ભવતી હોય છે તો એના અમુક કારણો હોય છે જે આપણે એક પછી એક જોઈશું. સો વિચ આર ધ ડિફેક્ટ્સ? ફર્સ્ટ ડિફેક્ટ ઇઝ ક્રેક, તિરાડ પડી ગઈ હોય. તો રીઝન એનું મેઇન જે છે એ છે ડ્યુ ટુ હાઈ રિજિડિટી ઓફ જોઈન્ટ એન્ડ ડિફેક્ટિવ ઇલેક્ટ્રોડ. જો ઇલેક્ટ્રોડની અંદર કોઈ ખામી હોય કે રિજિડિટી જે જોઈન્ટની વધારે પડતી હોય તો ક્રેક પડી શકે છે. સેકન્ડ ઇઝ અ ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન ક્યારે થાય છે? જ્યારે આર્કની સ્પીડ ઓછી હોય અને અંદર સ્ટ્રેસીસ ઇન્ડ્યુસ થયેલા હોય. થસ એઝ થર્મલ ડિસ્ટોર્શન. અમુક વાર થર્મલ ડિસ્ટોર્શન થાય, હીટ જે છે એ પાર્ટમાં અમુક જગ્યાએ વધારે હોય, અમુક જગ્યાએ ઓછી હોય, એના લીધે થર્મલ લોડ લાગે અને એના લીધે થર્મલ ડિસ્ટોર્શન થતું હોય છે. ઇનકમ્પ્લીટ પેનિટ્રેશન એટલે કે પ્રોપર જે વેલ્ડ મેટ છે એ છેક જોઈન્ટના એન્ડ સુધી પહોંચી ના હોય. તો આવા થવાના કારણ છે યુઝ ઓફ ઓવર સાઇઝ ઇલેક્ટ્રોડ. જ્યારે તમે ઇલેક્ટ્રોડની સાઇઝ વધારે રાખી હોય ઓર ઇમ્પ્રોપર ડિઝાઇન ઓફ ધ જોઈન્ટની ડિઝાઇન જે છે એ પ્રોપરલી કરેલી ના હોય. નેક્સ્ટ ડિફેક્ટ છે પોરોસિટી એન્ડ બ્લો હોલ્સ. ના પોરોસિટી એટલે કે છિદ્રાળુ એટલે કે બબલ્સ રહી ગયેલા હોય એની અંદર, કોઈ એર પાર્ટિકલ્સ રહી ગયેલા હોય વેલ્ડિંગ જોઈન્ટની અંદર. તો આવું નોર્મલી ત્યારે થાય છે જ્યારે ફાસ્ટ રેટ ઓફ સોલિડિફિકેશન હોય. જ્યારે સોલિડિફિકેશન ફટાફટ થઈ ગયું હોય અને મેટલની અંદર કોઈ ગેસીસ કે એર બબલ્સ રહી ગયા હોય તો એને આપણે પોરોસિટી કે બ્લો હોલ્સ કહીશું. જો નાના નાના બહુ બબલ્સ હશે તો પોરોસિટી કહેવાશે. જો મોટી સાઇઝના કોઈ કેવિટી બનેલી હશે તો એને આપણે બ્લો હોલ કહીશું. એનું બીજું કારણ છે ઇમ્પ્રોપર આર્ક લેન્થ એન્ડ કરંટ. કરંટ અને આર્ક લેન્થ જે છે એ પ્રોપર હોય નહીં ત્યારે. નેક્સ્ટ છે પુઅર ફ્યુઝન. જો ફ્યુઝન બરાબર ન થયેલું હોય એટલે કે જોઈન્ટ બરાબર જે છે એ મેટલ જે છે એ ના થઈ હોય, એટલે કે વેલ્ડ મેટલ અને બેઝ મેટલ પ્રોપરલી એકબીજા સાથે જોઈન્ટ ના થઈ હોય તો એના કારણો છે ઇનકરેક્ટ પોઝિશન ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની પોઝિશન પ્રોપર ન હોય, સ્લેગ, ઓક્સાઇડ કે એવું બીજી કોઈ અશુદ્ધિઓ જે વેલ્ડ મેટલની અંદર આવી ગયેલી હોય. નેક્સ્ટ છે ઓવરલેપ. નાવ ઓવરલેપ ઇઝ ડ્યુ ટુ ઇનકરેક્ટ એંગલ ઓફ ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ જ્યારે તમે પ્રોપર એંગલ પર ના રાખ્યો હોય ત્યારે એકની એક જગ્યાએ એ વેલ્ડ મેટલના લેયર્સ બનતા જાય છે, એને આપણે કહીશું ઓવરલેપ. તો આ બધી હતી ડિફેક્ટ્સ. નાવ નેક્સ્ટ ટોપિક છે ફેક્ટર કન્સિડર ડ્યુરિંગ ધ વેલ્ડ ક્વોલિટી. વેલ્ડ ક્વોલિટી જે છે એ સારી રાખવા માટે કયા કયા ફેક્ટર્સ તમારે કન્સિડર કરો છો? તો એમાં ફર્સ્ટ છે પુઅર ડિઝાઇન ઓફ જોઈન્ટ. જોઈન્ટની ડિઝાઇન જે છે પુઅર હોય, પ્રોપર ના હોય. ઇનકરેક્ટ વેલ્ડ ડાયમેન્શન. વેલ્ડિંગના ડાયમેન્શન જે છે જોઈન્ટના ડાયમેન્શન એ બરાબર ન હોય. બ્લો હોલ્સ ઓન ધ વેલ્ડ. વેલ્ડની અંદર બ્લો હોલ્સ હોય. યુઝ ઓફ ઇમ્પ્રોપર ફિલર મેટલ. તમે ફિલર મેટલ જે છે એ પ્રોપરલી યુઝ ના કરેલી હોય. ઇનકરેક્ટ સેટઅપ એન્ડ ફિટઅપ. વેલ્ડ જોઈન્ટ ઇઝ નોટ ઇન્સ્પેક્ટેડ. વેલ્ડ જોઈન્ટનું પ્રોપર ઇન્સ્પેક્શન ના કરેલું હોય. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ ઇઝ લેસ. જ્યારે જોઈન્ટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે છે એ ઓછી હોય. નવ નેક્સ્ટ ટોપિક છે થર્મલ ડિસ્ટોર્શન. નવ થર્મલ ડિસ્ટોર્શનનો મતલબ શું છે? તાપમાનના લીધે જે ડિસ્ટોર્શન એટલે કે એનો આકાર કે શેપ જે ચેન્જ થઈ જાય છે એ. સો અનઇવન હીટિંગ એન્ડ કુલિંગ ઓફ ધ વર્કપીસ ડ્યુરિંગ વેલ્ડિંગ can result in development of welding stresses which may lead to warpage or welded product or change the shape of the product.
એટલે કે પ્રોડક્ટ જે છે વળી જાય, એનો શેપ બદલાઈ જાય, એ બધું જે છે એ થર્મલ ડિસ્ટોર્શન કહીએ છીએ આપણે. કોઝિસ ઓફ થર્મલ ડિસ્ટોર્શન થવાના કારણો. તો એનું પહેલું કારણ છે અનઇવન હીટિંગ અને કુલિંગ એ અનઇવન હોય. ઇટ ઇઝ ઓલ્સો કોઝડ બાય ધ ફેઝ ટ્રાન્સફોર્મેશન. જ્યારે મેટાલર્જિકલ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ એની અંદર રહી ગયેલા હોય એ દરમિયાન ફેઝ ટ્રાન્સફોર્મેશન દરમિયાન પણ થર્મલ ડિસ્ટોર્શન થઈ શકે છે. થર્મલ ડિસ્ટોર્શન નોર્મલી 3 ટાઈપનું હોય છે. લોન્જિટ્યુડનલ એટલે કે લંબાઈની દિશામાં, ટ્રાન્સવર એટલે કે પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં જે જોઈન્ટ થયેલું છે એને, અને એંગ્યુલર એટલે કે જોઈન્ટથી ખૂણાની પાસે એ એંગલ બની ગયો હોય, એટલે જે જગ્યાએ જોઈન્ટ કર્યું છે ત્યાંથી એક સાઈડની પ્લેટ જે છે એ કોઈ ખૂણે વળી જશે. નાઉ મેથડ્સ ટુ કંટ્રોલ ધ થર્મલ ડિસ્ટોર્શન જે છે એને કંટ્રોલ કરવાની કઈ રીતો છે. સો વેલ્ડ મે બી લોકેટેડ નિયર ટુ ન્યુટ્રલ એક્સિસ. જો તમે ન્યુટ્રલ એક્સિસ ઉપર વેલ્ડિંગ જે છે એ જોઈન્ટ એ રીતે બનાવ્યો હોય કે ન્યુટ્રલ એક્સિસ પર વેલ્ડિંગ આવે તો થર્મલ ડિસ્ટોર્શન ઓછું થવાના ચાન્સીસ છે. નેવર યુઝ ધ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ ઓફ સ્મોલર સાઇઝ દેન રિક્વાયર્ડ. જે જરૂર હોય એના કરતાં ઓછી સાઇઝનો ઇલેક્ટ્રોડ વાપરો તો એકની એક જગ્યાએ હીટ વધારે થશે, એના કારણે થર્મલ ડિસ્ટોર્શન થઈ શકે છે. ડુ નોટ યુઝ ઓવર સાઇઝ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ. જો ઇલેક્ટ્રોડની સાઇઝ વધારે રાખશો તો પણ આ પોસિબિલિટીઝ છે. કીપ લેસ વેલ્ડિંગ ટાઈમ એઝ પોસિબલ. જેટલું ઓછું ટાઈમમાં વેલ્ડિંગ પતી જાય એટલું એમાં થર્મલ જે ટેમ્પરેચર જે છે એ ઓછું એક જગ્યાએ થર્મલ એનર્જી ભેગી થશે, ટેમ્પરેચર એક જગ્યાએ ઓછું ભેગું થશે, એના લીધે થર્મલ ડિસ્ટોર્શન થશે નહીં. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ એન્ડ ટાઈપ્સ ઓફ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. ના ફર્સ્ટ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કોને કહેવાય? ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એટલે એવા ટેસ્ટ કે જે ટેસ્ટ કરવા દરમિયાન આપણો વર્કપીસ જે છે એ વર્કપીસ તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે, ફરીથી એનું યુટિલાઇઝેશન થઈ શકતું નથી. આ ટેસ્ટ આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટમાં અગાઉ ભણેલા છીએ. નેક્સ્ટ જે છે એ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. તો નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એટલે એવા ટેસ્ટ છે કે જે ટેસ્ટ દરમિયાન આપણે જે જોબ લીધેલો છે, જે કમ્પોનન્ટ લીધો છે એ તૂટી જતો નથી, એને આપણે યુઝ કરી શકીએ છીએ, એટલે એને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કહીએ. સો ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં ટેન્સાઇલ ટેસ્ટ, હાર્ડનેસ ટેસ્ટ અને સ્ટ્રેન્થ ટેસ્ટ આ 3 આવે છે. હાર્ડનેસ ટેસ્ટમાં બ્રિનલ હાર્ડનેસ, રોકવેલ હાર્ડનેસ ટેસ્ટ. સો આ બધા ટેસ્ટ અગાઉ કીધું એ પ્રમાણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ભણેલા છીએ. અને ટાઈપ્સ ઓફ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ આ તમે અગાઉ એમ.એન્ડ.આઈ સબ્જેક્ટમાં તમે આ બધા ટેસ્ટ ભણેલા છો. તો એની અંદર છે અલ્ટ્રાસોનિક ટેસ્ટ, રેડિયોગ્રાફી ટેસ્ટ, ડાઈ પેનિટ્રેશન ટેસ્ટ, મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ એન્ડ લેઝર બીમ ટેસ્ટ. સો વન બાય વન આપણે બધા ટેસ્ટ જોઈશું. સો ફર્સ્ટ છે મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ. હવે મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ જે છે એ નોર્મલી જે સરફેસ ઉપર જે ક્રેક્સ કે ડિફેક્ટ્સ રહી ગઈ હોય એ શોધવા માટે કે એ ચેક કરવા માટે થાય છે. આ પ્રોસેસની અંદર આપણે શું કરીએ છીએ? ઇન ધીસ પ્રોસેસ ધ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પાસ ટુ ધ વર્કપીસ and due to this the end of the workpiece will be act as north pole and south pole. જ્યારે આપણે આની અંદરથી ઇલેક્ટ્રિસિટી કે મેગ્નેટિક ફિલ્ડ પાસ કરીએ છીએ ત્યારે જે વર્કપીસના બે છેડાઓ જે છે એ એન અને એસ એટલે કે નોર્થ અને સાઉથ પોલ તરીકે વર્ક કરશે. હવે આ મેગ્નેટિક લાઇન જે છે એ નોર્થથી સાઉથ તરફ ફ્લો થતી હશે. જે જગ્યાએ મટીરિયલ જે છે ડિસ્કનેક્ટ થયેલું હોય એટલે કે ક્રેક થયેલું હોય એ જગ્યાએ મેગ્નેટિક પાર્ટિકલ્સ જે છે આપણે એની સરફેસ ઉપર મેગ્નેટિક પાર્ટિકલ્સને ફ્લો કરીશું. એ જગ્યાએ મેગ્નેટિઝ જે પાર્ટિકલ છે આપણા એ જગ્યાએ ભેગા થઈ જશે અને એનાથી ખ્યાલ આવશે કે આ જગ્યાએ આપણી પાસે કોઈ ક્રેક છે જેના લીધે બીજા એન એન્ડ એસ જે છે પોલ એટલે કે નોર્થ અને સાઉથ પોલ છે ક્રિએટ થઈ ગયેલા છે અને એ જગ્યાએ આપણે જે મેગ્નેટિક પાર્ટિકલ્સ લીધેલા છે જે એની સરફેસ ઉપરથી ફ્લો થઈ રહેલા છે એ ભેગા થઈ જશે. ડાઈ પેનિટ્રેશન ટેસ્ટ નેક્સ્ટ જે છે દેટ ઇઝ ડાઈ પેનિટ્રેશન ટેસ્ટ. એને લિક્વિડ પેનિટ્રેશન ટેસ્ટ કે ડીપી ટેસ્ટ પણ કહેવાય છે. હવે આ ટેસ્ટની અંદર આપણે જે સરફેસથી ઉપર રહેલી જે ખામીઓ છે એ જાણી શકીએ છીએ. મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ નોર્મલી જે આયનિક મટીરિયલ જે છે એટલે કે ફેરસ મટીરિયલ છે એના ઉપર જ કરી શકીએ છીએ, જ્યારે આપણે ડાઈ પેનિટ્રેશન ટેસ્ટ જે છે એ બીજા મટીરિયલ્સ પર નોન ફેરસ મટીરિયલ્સ પર પણ કરી શકીએ છીએ. હવે આ ટેસ્ટની અંદર શું થાય છે?
what will be happen in this test? So in this test we can found the સરફેસ ડિફેક્ટ્સ. આપણે સરફેસ ઉપર જે ડિફેક્ટ્સ છે એ ફાઇન્ડ આઉટ કરી છે. સરફેસ ઉપર જો કોઈ ક્રેક્સ હશે એ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આની અંદર બે ટાઈપના મટીરિયલ વપરાય છે ટેસ્ટ કરવા માટે. એક જે છે એને આપણે ડેવલપર કહીએ છીએ અને એક જે છે એને પેનિટ્રન્ટ કહીએ છીએ. તો સૌથી પહેલાં જે પાર્ટને આપણે સરફેસ ચેક કરવાની છે એને પહેલાં ક્લીન કરીશું. પછી એના ઉપર આપણે પેનિટ્રન્ટ લગાવીશું. પેનિટ્રન્ટ કે ડાઈ જેને કહીએ છીએ આપણે એ લગાવીશું. એ પછી એને થોડો ટાઈમ સુધી આપણે રહેવા દઈશું. તો કેપિલારિટી એક્શનના લીધે શું થશે કે જે આ પેનિટ્રન્ટ જે છે એ સરફેસ ઉપર જે ક્રેક હશે ત્યાંથી નીચે ઉતરશે. તો આ સરફેસની અંદર પેનિટ્રન્ટ નીચે ઉતરવાના લીધે શું થશે કે એ સરફેસની અંદર જે ઉતરેલ છે જ્યારે આપણે એની ઉપર ડેવલપર લગાવીશું સરફેસ ઉપર ત્યારે એ ક્રેક આપણને ડેવલપર ઉપર રિફ્લેક્ટ થશે. ડેવલપર ઉપર તમે એ જોઈ શકશો કે આ જગ્યાએ કોઈ ક્રેક રહેલી છે. નેક્સ્ટ છે અલ્ટ્રાસોનિક ટેસ્ટ. હવે અલ્ટ્રાસોનિક ટેસ્ટ જે છે એ અલ્ટ્રાસોનિક વેવ્સ પર કામ કરે છે અને આ જે ટેસ્ટ છે એ પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. આપણે કોઈ પણ જગ્યાએ એને ટેસ્ટિંગ માટે લઈ જઈ શકીએ છીએ. તો આની અંદર જે અલ્ટ્રાસોનિક સિગ્નલ્સ જે છે એ સિગ્નલ્સને એક સોર્સ હોય છે જેથી સિગ્નલ નીકળે છે અને બીજું હોય છે રિસીવર જ્યાં સિગ્નલ રિસીવ થાય છે. સો આપણી પાસે અલ્ટ્રાસોનિક ટેસ્ટ જે છે એ નોર્મલી શોર્ટ વેવલેન્થ એન્ડ હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્સમિટેડ જે આપણી પાસે વેવ્સ છે એ વેવ્સને આપણે પ્રૂફ દ્વારા આપણે એને જે પાર્ટ આપણે ચેક કરવાનો છે એ પાર્ટ ઉપર આપણે એ પ્રૂફને ટચ કરીને રાખીશું એટલે ત્યાંથી એ સિગ્નલ ટ્રાન્સમિટ થશે અને એ છેક નીચે સુધી જઈને પાછા એ રિસીવરને મળશે. હવે જો વચ્ચે કોઈ ક્રેક કે ડિફેક્ટ્સ એના વેવમાં જે ટ્રાન્સમિશન થઈ રહ્યા છે એના જો રસ્તામાં આવશે તો એ ક્રેકથી જ જે અલ્ટ્રાસોનિક વેવ છે એ પાછા રિફ્લેક્ટ થઈને પાછા એના રિસીવર પર પહોંચી જશે. તો એના ઉપરથી આપણે એ વેવલેન્થ ઉપરથી અને એના વેવના ટ્રાવેલ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણી પાસે વચ્ચે ઇન્ટરનલ કોઈ ડિફેક્ટ્સ છે કે નહીં. આગળ જે આપણે બે ટેસ્ટ જોયા એ સરફેસ ડિફેક્ટ્સ ફાઇન્ડ આઉટ કરી શકતા હતા. આ ટેસ્ટની મદદથી આપણે ઇન્ટરનલ ડિફેક્ટ પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ જે ટેસ્ટ છે એ રેડિયોગ્રાફી ટેસ્ટ છે. હવે રેડિયોગ્રાફી ટેસ્ટ જે છે એ આપણે નોર્મલી એને એક્સરે ટેસ્ટ કે ગામા રેસ ટેસ્ટ પણ કહીએ છીએ. સો આ ટેસ્ટનો પ્રિન્સિપલ જે છે એ બહુ સિમ્પલ છે. એની અંદર આપણે જે રેડિયેશન્સ જે છે એ રેડિયેશન્સ એબ્સોર્બ થાય છે જે ડેવલપ ફિલ્મ કહીએ છીએ જેને આપણે એ ફિલ્મ પર ડેવલપ કરવામાં આવે છે. સો આ જે રેસ છે એ રેસ મેટલની અંદરથી પાસ થશે અને જો મેટલની અંદર કોઈ જગ્યાએ એટલે કે આપણે અહીંયા વેલ્ડિંગની અંદર કોઈ જગ્યાએ ડિફેક્ટ્સ હશે સચ એઝ પોરોસિટી ઓર બ્લો હોલ્સ તો એ જગ્યાએ એની ડેન્સિટી ઓછી હશે એટલે ઓબ્જેક્ટમાંથી વધારે રેડિયેશન પાસ થતું ઓછું રેડિયેશન પાસ થતું હશે પણ આ જે જગ્યાએ એની ઇન્ટરનલ ક્રેક કે પોરોસિટી છે ત્યાંથી વધારે રેડિયેશન એક્સપોઝર થશે વધારે રેડિયેશન પાસ થશે એટલે ફિલ્મ ઉપર એ જગ્યાએ આપણને ડેવલપ થયેલું દેખાશે શેપ કે જેનાથી આપણે કહી શકીએ કે આ જગ્યાએ કોઈ ડિફેક્ટ્સ આવેલી છે. નેક્સ્ટ જે છે બેન્ડ ટેસ્ટ. બેન્ડ ટેસ્ટ જે છે એ ટેસ્ટમાં ઘણા બધા અલગ અલગ ટાઈપના ટેસ્ટ આવે છે. આની અંદર આપણે નોર્મલી જે વેલ્ડિંગનો જોઈન્ટ છે ત્યાંથી એ બેન્ડ થાય છે એની સ્ટીફનેસ ને હિલ પ્રોપર્ટી છે કે નહીં એ સર્ટેન મટીરિયલની એ ચેક કરીએ છીએ. તો એની અંદર ગાઇડેડ બેન્ડ ટેસ્ટ, સેમી ગાઇડેડ બેન્ડ ટેસ્ટ, ફ્રી બેન્ડ ટેસ્ટ અને બેન્ડ એન્ડ ફ્લેટન ટેસ્ટ આ 4 ટાઈપના મેઇન ટેસ્ટ આવે છે. આ ટેસ્ટ જે છે એ બહુ પોપ્યુલર છે વેલ્ડિંગની અંદર. સો ગાઇડેડ બેન્ડ ટેસ્ટની અંદર આપણી પાસે યુ શેપમાં કે એવા કોઈ શેપમાં આપણી પાસે એક ડાઈ આવેલી હોય છે. એ ડાઈની ઉપર આપણી પાસે પંચ હોય છે. આપણે જેને બેન્ડ ટેસ્ટ કરવાનો છે એ જોબને ડાઈ અને પંચની વચ્ચે મૂકીને પછી આપણે એને ટેસ્ટ કરવામાં આવે છે. આની ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વેલ્ડિંગ જે છે એ ઓરિજિનલ મટીરિયલ જેટલી સ્ટ્રેન્થ કે બેન્ડિંગ સ્ટ્રેન્થવાળું બન્યું છે કે નથી બન્યું એટલે જોઈન્ટ પ્રોપર છે કે નહીં દેટ વી કેન જસ્ટિફાય. નેક્સ્ટ છે
પોઈન્ટ્સ વિચ આર કન્સિડર્ડ બિફોર વેલ્ડિંગ કરતાં પહેલાં કયા કયા પોઈન્ટ કન્સિડર કરવા. સો ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટડી ધ ડ્રોઈંગ ઇન ઓલ રિસ્પેક્ટ. તો વેલ્ડિંગની અંદર સૌથી પહેલાં તમારી પાસે ડ્રોઈંગ ઇન્ટરપ્રિટ કરતાં વેલ્ડિંગના સિમ્બોલ્સ બધા આવડવા જોઈએ અને એના ઉપરથી તમે આખું ડ્રોઈંગ જે છે એ સમજી શકો છો. નીડ ઓફ સ્યુટેબલ ટાઈપ્સ ઓફ જીગ્સ એન્ડ ફિક્સર. કયા ટાઈપ્સના જીગ્સ અને ફિક્સરની જરૂર પડશે એ તમે ડિસાઇડ કરી શકો છો. એજ રિક્વાયરમેન્ટ એઝ પર રિક્વાયરમેન્ટ ઓફ નોટ. અમુક જોઈન્ટ કરવા માટે આપણે એજ એટલે કે એની જે જોઈન્ટ જે ડાયરેક્શનમાં થવાનો છે એ પ્રમાણે વી યુ કે એવું કોઈ આપણે જોઈન્ટ બનાવવાનો હોય તો એજ પ્રિપરેશન કરવી પડે છે. અમુક વાર આપણે એજ પ્રિપરેશન નથી જરૂર પડતી. તો ડ્રોઈંગ, એનું લોકેશન, કઈ જગ્યાએ વેલ્ડિંગ છે, કઈ જગ્યાએ યુઝ થવાના છે, એના ઉપરથી આપણે નક્કી કરી શકીશું કે આપણને એજ પ્રિપરેશન માટે શું જરૂર પડશે કે એજ પ્રિપરેશનની જરૂર પડશે કે નહીં. પોઈન્ટ્સ વિચ આર કન્સિડર ડ્યુરિંગ વેલ્ડિંગ. બિલ્ડિંગ દરમિયાન કયા પોઈન્ટ કન્સિડર કરવા. સો ચેક આર્ક એન્ડ ઓપ્ટેડ સ્યુટેબલ આર્ક. આર્કને ચેક કરો અને જે જરૂર પ્રમાણે આર્ક જનરેટ થવું જોઈએ. ચેક ધ આર્ક લેન્થ, એડજસ્ટ ધ રિક્વાયર્ડ આર્ક લેન્થ. આર્ક લેન્થ કેટલી છે અને એને પ્રોપરલી એડજસ્ટ કરતા રહેવું પડે. પોઈન્ટ્સ વિચ આર કન્સિડર્ડ આફ્ટર વેલ્ડિંગ. વેલ્ડિંગ પછી કયા કયા પોઈન્ટ્સ કન્સિડર કરવામાં આવે છે. સો વેલ્ડેડ પ્રોડક્ટ ઇઝ ડિફેક્ટ ફ્રી ઓર નોટ. તો વેલ્ડિંગ થઈ ગયા પછી આપણે ચેક કરીએ છીએ કે વેલ્ડિંગ જે પ્રોડક્ટ છે એની અંદર કોઈ ડિફેક્ટ છે કે નહીં. ફાઇન્ડ આઉટ ડિફેક્ટ બાય વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. પહેલાં આપણે નરી આંખે તપાસ કરીએ છીએ. નરી આંખે તપાસ કર્યા પછી આપણે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કે સેમી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરીને પણ એનું આપણે ઇન્ટરનલ કોઈ ડિફેક્ટ છે કે એક્સટર્નલ કોઈ ડિફેક્ટ છે કે નહીં એ ચેક કરીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે ડિફરન્સ બિટવીન ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ. ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ વચ્ચેનો તફાવત. નો વોટ ઇઝ ઇન્સ્પેક્શન એન્ડ વોટ ઇઝ ટેસ્ટિંગ. ઇન્સ્પેક્શન શું છે અને ટેસ્ટિંગ શું છે. સો ઇન ઇન્સ્પેક્શન what we are doing, so when 80% of production is over, જ્યારે 80% પ્રોડક્શન કમ્પ્લીટ થઈ જાય ત્યારે નોર્મલી આપણે એનું ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ. ટેસ્ટિંગ ઇઝ કન્ડક્ટેડ બિફોર સ્ટાર્ટિંગ એન્ડ આફ્ટર ફિનિશિંગ ઓફ જોબ. જ્યારે આખો પાર્ટ બની જાય છે એના પહેલાં અને પાર્ટ બની ગયા પછી આપણે નોર્મલી જે કરીએ છીએ ટેસ્ટિંગ છે. મટિરિયલનું ટેસ્ટિંગ કરીએ છીએ. આપણી જે જોબ બની ગયા છે એના ઉપર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેસ્ટિંગ કરીએ. ઇન્સ્પેક્શન ઓફ ટોટલ લોટ સાઇઝ ઇઝ ડન. ઇન્સ્પેક્શન જે છે એ આખા લોટ સાઇઝ ઉપરથી નક્કી કરવામાં આવે છે. ટેસ્ટ ઓફ ફ્યુ યુનિટ્સ ઇઝ ડન ઓર સેમ્પલ ઓફ મટીરિયલ ઇઝ ટેકન. જ્યારે ટેસ્ટિંગની અંદર આપણે અમુક જ યુનિટનું ટેસ્ટિંગ કરીએ છીએ કે ચેક કરીએ છીએ અને મટીરિયલનો અમુક સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવે છે. સો ઇન્સ્પેક્શન ઇઝ નોર્મલી ડન બાય થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટર, the buyer or a supplier, and testing is done by third party or selected laboratories or selected factories which have some laboratories એના દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે છે. સો હિયર વી હેવ ડિસ્કસ ધ યુનિટ નંબર 4. સો અહીંયા આપણે યુનિટ નંબર 4 જે છે ફેબ્રિકેશન ટેકનોલોજીને ડિસ્કસ કર્યું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એઝ ઇટ ઇઝ હેવિંગ 15% to 20% weightage in GTU examination. So best of luck for your exams.